નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે લઈશું વિષય ઇંગ્લિશ। ચાલો અંગ્રેજી વાંચનની શરૂઆત કરીએ। ભાગ 3 એટલે કે આઈ સ્વરવાળા સ્પેલિંગોનો ઉચ્ચાર। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપને એક વિનંતી। હજુ કેટલાક દર્શકો એવા છે કે જેણે અમારા નિયમિત બધા જ વિડીયો જુએ છે, પરંતુ હજુ સુધી સબસ્ક્રાઈબ કરતા નથી। તો તેવા મિત્રોને વિનંતી કે અમારી આ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને આભારી કરશો। મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ આઈ સ્વરવાળા સ્પેલિંગોનો ઉચ્ચાર। મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે આઈ સ્વરવાળા સ્પેલિંગો વ્યંજન સાથે આવે ત્યારે તેનો ઉચ્ચાર કેવી રીતે થાય। તો મિત્રો, આવો જોઈએ આઈનો ઉચ્ચાર। મિત્રો, અગાઉ આપણે આલ્ફાબેટ્સના 26 મૂળાક્ષરોનો ઉચ્ચાર જોયો હતો, જેમાં આપણે જોયું હતું કે આઈનો ઉચ્ચાર હંમેશા ઈ કરવો। શું કરવો? આઈનો ઉચ્ચાર હંમેશા ઈ કરવો, બરાબર છે ને? તો માની લો કે આપણે પી સાથે આઈ આવે તો હા, પીનો પ કરીએ છીએ અને આઈનો આપણે ઈ કરીએ છીએ। મિત્રો, અહીં થોડું વચ્ચે ગુજરાતી જોઈએ કે આપણે બે પ્રકારના સ્વરોનો ઉચ્ચાર કરીએ છીએ, એક હસ્વ ઈ અને બીજું છે દીર્ઘ ઈ। આ હસ્વ ઈ એટલે આપણે રસ્વઈ કરીએ છીએ તે, અને દીર્ઘ ઈ એટલે આપણે કે દીર્ઘઈ કરીએ છીએ તે। જેમ કે કિનારો લખવું છે તો કિનારો આપણે આમ લખશું, બરાબર? અને કિનારી લખવું હોય તો આપણે આને દીર્ઘઈ કહીશું, આને હસ્વઈ કહીશું। આ પણ હસ્વઈ થઈ ગઈ। આપણે અહીં પણ ઈનો હસ્વઈ કરવાનો છે, એટલે કે પીઆઈનો આપણે ઉચ્ચાર કરીશું શું? બોલો બોલો। હા, પનો પી, ઈનો આઈનો ઈ એટલે કે પી। જેમ કે PIG તો આપણે શું બોલશું? યાદ કર્યું? સ્પેલિંગનો શું કરવાનો પહેલાં? હા, ભૂક્કા બોલાવી દેવાના। શું કરવાનું? ભૂક્કા બોલાવી દેવાના। એટલે કે જ્યાં સ્વર આવે ત્યાંથી સ્પેલિંગને શું કરવાનો? તોડવો, હે ને? હા, બરાબર છે। ચલો, હવે આપણે આવડા લીધેલો સ્પેલિંગને આપણે જોઈએ। શું લખ્યું હતું આવડા આપણે? હા, PIG આપણે ક્યાંથી તોડીશું? હા, આઈ સ્વર સુધી। તો પીઆઈનો આપણને ખબર છે, પીનો પ, આઈનો ઈ, જીનો ગ, એટલે કે PIGનો ઉચ્ચાર શું થાય? પીગ, બરાબર ને? ચાલો, એવી જ રીતે બીજો એક સ્પેલિંગ લઈએ આપણે, BIG તો પેલા ક્યાં શોનો ઉચ્ચાર કરીશું? હા, બીનો બ, આઈનો ઈ, જીનો ગ, BIG, બિગ, બરાબર છે ને મિત્રો? ચાલો હવે કેટલાક વધુ ઉદાહરણ જોઈ અને આપણે આનો મહાવરો કરીએ। સૌથી પહેલાં આપણે એ થી ઝેડ સુધી મૂળાક્ષરોમાં આઈનો ઉચ્ચાર શીખીએ। તૈયાર છો ને? તમે ભણવા માટે આતુર છો, તેથી તો હજુ આ વિડીયો જુઓ છો। મિત્રો, વિડીયોને અંત સુધી જોજો। વચ્ચે વચ્ચે ઘણી અગત્યની બાબતો હું વર્ણન કરું છું, જે તમારે જીવનભર ઉપયોગમાં આવે તેવી હોય છે। તેથી મહેરબાની કરી વિડીયોને સ્કીપ કરશો નહીં। તો ચાલો જોઈએ આપણે આઈ સ્વરવાળા સ્પેલિંગોનો ઉચ્ચાર। મિત્રો,
આપણે આજે અહીં પહેલાં A to Z મૂળાક્ષરો સાથે આઈનો ઉચ્ચાર જોઈએ. જેમ કે બી સાથે આઈ આવે તો તેનો ઉચ્ચાર આપણે શું કરીશું? હા, બીનો બ, આઈનો ઈ, એટલે કે બીઆઈનો શું થાય? બી. સીઆઈનો શું કહેશો? કી. ના શું થશે? હા, સી. કેમ? યાદ છે ને? સી પછી શું આવવું જોઈએ? આઈ, ઈ અને વાય. આ 3 સ્વર આવે તો સીનો શું બોલવાનું? સ. યાદ આવ્યું? હા મિત્રો, ચલો હવે આપણે પાછા આવી જઈએ. શું કહે છે? અહીંયા ડી આઈ, તો ડીનો શું કરશો? ડ. આઈનો ઈ, એટલે કે રસોઈ, તો ડી આઈનો ડી. મિત્રો ત્યાર પછી એફ આઈ, એફનો ફ, આઈનો ઈ, એફ આઈ બરાબર ફી. ત્યાર પછી આગળ જીનો ગ, આઈનો ઈ, એટલે કે રસોઈ, જી આઈનો ઘી. ત્યાર પછી છે એચ અને આઈ, એચનો હ, રસોઈનો ઈ, એટલે કે એચ આઈ બરાબર હી. ના, આપણું વોટ્સઅપ વાળું હાઈ નથી હો. હા, ચાલો ત્યાર પછી જેનો જ, જેનો જ, આઈનો ઈ, જે આઈનો જી. એવી રીતે અહીં શું થશે? હા, કી, એલ આઈનો લી, એમ આઈનો મી. ચાલો મિત્રો, હવે આ નોંધી લો. આ તમારા ગૃહ કાર્યમાં છે. હા, ઝડપથી નોંધજો હો. પછી આપણે આગળ સ્પેલિંગો પણ લઈશું અને તેના ઉચ્ચાર પણ કરાવીશું. ચાલો જોઈ મિત્રો, ફટાફટ લખો જોઈ. હા, એક કામ કરો, તમે તમારી સ્ક્રીનને સ્ટોપ કરી દો અને પછી આ લખી લેજો. એટલામાં આપણે આગળ વિડીયો વધારીએ. મિત્રો ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. આઈ સ્વરવાળા કેટલાક સ્પેલિંગોનો આપણે શું જોઈએ? હા, ઉચ્ચાર. અહીં એક સ્પેલિંગ લખ્યું છે. મેં શું કહ્યું હતું? સ્પેલિંગ આવે એટલે તેના વાંચવા માટે ભૂક્કા બોલાવી દેવાના. જો તમે ભૂક્કા બોલાવશો તો તમને એ સ્પેલિંગનો ઉચ્ચાર આવડી જશે. હા મિત્રો, અહીં શું આપેલું છે? એન આઈ બી. શું આપેલું છે? એન આઈ બી. એટલે આપણે ક્યાંથી ટુકડો કરીશું? હા, સ્વર સુધી. તો એનનો ન, આઈનો ઈ, બીનો બ. એટલે અહીં લખ્યું છે નિબ. હા, તમારી પેનની પહેલાં જે ફાઉન્ટેન પેન આવતી હતી, જુઓ અહીંયા બીજા નંબરનું જે આ ફાઉન્ટેન દેખાય છે ને, હા, ટપકાઓની વચ્ચેવાળો ઓપ્શન, એવી એક પેન આવતી હતી. એની આગળની અણીને નિબ કહેવાય. ત્યાર પછી બીજો એક સ્પેલિંગ છે આર આઈ બી. હા, તમે કહો ક્યાંથી ટુકડો કરું? આરથી? ના, આઈથી? હા હા, ચાલો આઈથી ટુકડો કરીશું. તો પહેલાં આપણે ઉચ્ચાર કરીશું આર આઈનો. આર આઈનો રી, એનનો ન, એટલે આ બોલાશે રીન. ત્યાર પછી બી આઈ એન. હવે તમારે મનમાં વિચારવાનું ક્યાંથી ટુકડો કરવો છે? આઈ સુધી. તો બી આઈનો શું થાય? બીનો બ, ઈનો આઈ, સોરી આઈનો બી ઈ અને એનનો ન, બી આઈ એન બીન. એવી રીતે પી આઈ એન, હા પિન. ચાલો ટી આઈ એન, ઓકે બરાબર છે, ટીન. ડી આઈ જી, ડીનો ડ, આઈનો ઈ, ઈનો ગ. ચોમાસામાં હવે તમે વૃક્ષારોપણ કરવા શું કરશો? પહેલાં ડિગિંગ કરશો અને પછી તમે પ્લાન્ટ ઉગાડશો. સાચું ને? ચાલો આગળ વાત કરીએ.
શું હતું આ? DIG ડીગ, FIN સરસ, ફિન જરા મોટેથી હો, HIT હિટ, સોરી, ચાલો, LIP રીપ. મિત્રો અમારી ચેનલને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને હા, શરૂઆતમાં કહ્યું તેમ શું કરશો? સબસ્ક્રાઈબ. અમારા નવા વિડીયો તમારે જોઈએ છે ને? હા, તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં હો. ચાલો આગળ જોઈએ. FIG, તો તમે શું કહેશો? હા, FIG એટલે ફિગ. મિત્રો હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું, જ્યાં આપણા સ્વરવાળા સ્પેલિંગોનો ઉચ્ચાર છે. આ પણ તમને હું શેમાં માટે આપું છું? યસ, ગૃહ કાર્ય. હા, ઘરે તો પ્રેક્ટિસ કરવી જ પડે ને, નહીં તો પછી પાકું કેવી રીતે થશે? મિત્રો સ્ક્રીનને તમે સ્ટોપ કરી લો અને તમારી નોટબુકમાં ઉતારી દો. આના જવાબો મને વોટ્સએપ પર 97 24 60 50 69 પર વોટ્સએપ કરી શકો છો. હા, હું જરૂર તે ચકાસણી કરીને તમને પરત મોકલીશ, અથવા પછી તમે આ જવાબો કોમેન્ટ બોક્સમાં જણાવો. ઓકે, ચાલો હવે જઈએ નેક્સ્ટ પેજ ઉપર. મિત્રો આજના પૂરતું આટલું બરાબર છે. તમે આના મહાવરો કરતા રહેશો. આ અગાઉ આપણે એ ઈ નો ઉચ્ચાર જોયો હતો. હવે આજે આપણે આઈનો ઉચ્ચાર જોયો. તો આ 3 સ્વરોનો ઉચ્ચાર તમે પાકું કરી લેશો. નેક્સ્ટ એપિસોડમાં આપણે યુનો ઉચ્ચાર અને તેના સ્પેલિંગ તથા ઉદાહરણ જોઈશું. બરાબર ને મિત્રો? હવે તમને એક સૂચના, જો આપે પહેલાં આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ કરી નથી, તો હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દોરેલું છે તે બેલ આઇકન જરૂર દબાવશો, જેથી નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે આ નંબર ઉપર મેસેજ કરી શકશો. મેસેજમાં તમારે લખવાનું છે ક્લાસ, એટલે હું તમારો નંબર વોટ્સએપ ગ્રુપમાં એડ કરીશ, જેથી બધી જ લિંકો તમને મળતી રહેશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આવજો.